22 તારીખથી રાજ્યભરમાં નવરાત્રિની રમઝટ જામશે ત્યારે વડોદરામાં નવરાત્રિની ઉજવણી માટે તંત્ર સજ્જ બન્યું છે। નવરાત્રિને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી। લોકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે તે માટે પોલીસ ખાસ પેટ્રોલિંગ કરશે। કોઈપણ પ્રકારની છેડતી કે અસલામતીના કિસ્સાઓને અટકાવવા માટે પોલીસની ટીમ ખડે પગે રહેશે। તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ ગરબાઓના સ્થળ પર ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય છે તેને અટકાવવા માટે ટ્રાફિકના જવાનો તૈનાત કરવામાં આવશે। વડોદરા શહેરમાં 45 જેટલા સ્થળોએ મોટા ગરબાના આયોજન થયા છે। આ તમામ સ્થળોની આસપાસ પૂરતી લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હજારો ખેલૈયાઓ અને જે દર્શનાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે એમના ક્રાઉડ મેનેજમેન્ટ માટે મોટી સંખ્યામાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને રાખીને પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ અને વોલેન્ટિયર્સને પણ તૈનાત કરવા માટે આપણે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન જેટલા પણ પંડાલો છે ત્યાં આગળ અમુક જ્યાં મોટા છે ત્યાં આગળ આપણે રીતના સૂચના આપેલ છે કે તમામે ત્યાં જરૂર લાગે ત્યાં આગળ ફાયરનો પણ સ્ટેન્ડ બાય બંદોબસ્તની એમને માંગણી કરેલ છે। આપણે ત્યાં પણ એમને બંદોબસ્ત ફાળવેલ છે અને આપણો સ્ટેન્ડ બાય પણ ત્યાં આગળ સ્ટાફ રહેશે।